લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, તો આપણે બધાને જ લગ્ન પ્રસંગમાં શું ભાવતું હોય છે? ત્યાંના દાળ શાક. હા, એ રસોઈયા મહારાજ જેવું લગ્ન પ્રસંગમાં બનતું આજે આપણે બટાકાનું શાક બનાવીશું, જે એકદમ સરસ ટેસ્ટી રોટલી, ભાખરી, ખીચડી, રોટલા સાથે કે પછી પૂરી સાથે ખાઈ શકાય છે અને એટલું મસ્ત ટેસ્ટી જેવું લગ્નમાં આપણે ખાતા હોય ને એવો જ ટેસ્ટ આવશે. તો અત્યારે મેં બાફેલા બટાકા લીધા છે. બાફેલા બટેકાથી બનતું હોય છે ત્યાં, અને ટુકડા કાચા બટેકાથી પણ બને છે. અત્યારે આપણે બાફેલા બટેકા 4 મેં મીડિયમ સાઇઝના બટાકાને છાલ કાઢી અને મોટા ટુકડા કરી લીધા છે. હવે આપણે એક ટમેટું લીધું છે, તો ટમેટાને આપણે ચોપરમાં ચોપ કરવાનું છે. તમે બારીક એકદમ સમારીને લેવું હોય તો લઈ શકો છો, પણ આ રીતે ચોપ કરીને લેવાથી શાકનું ટેક્સચર છે એ સરસ આવશે. તમે ક્રશ કરીને લેવું હોય તો ક્રશ કરીને પણ મિક્સચરમાં પલ્સ મોડ પર અધકચરું જેવું ક્રશ કરીને લઈ શકો છો. અત્યારે મેં એક ટામેટું લીધું છે 4 બટેકા સામે, અને મોટું ટામેટું લીધું છે. ટામેટું એડ કરવાથી શાકની જે ગ્રેવી છે, રસો, એનો સ્વાદ પણ સરસ થશે, અને જે આના વઘાર ટામેટાથી કરશું એનાથી એનું ગ્રેવીનો એકદમ ઘાટો રસો અને સરસ સ્વાદિષ્ટ બનશે. જો આ રીતે આપણું ટામેટું છે એ ક્રશ થઈ ગયું છે, તો હવે આપણે વઘાર કરીશું. તો એક કઢાઈની અંદર આપણે તેલ લેવાનું છે. આમાં થોડુંક તેલ આગળ પડતું લેવાનું છે. 4 મોટી ચમચી જેટલું મેં તેલ લીધું છે, 4 ટેબલ સ્પૂન જેટલું. તેલ ગરમ થાય એટલે એની અંદર તજ લવિંગ લઈ લેવાના છે. નાનો ટુકડો તજનો લીધો છે અને 2 લવિંગ લીધા છે. એક સૂકું લાલ મરચું લીધું છે. તમાલપત્ર લીધું છે. મીઠા લીમડાના પાન લેવાના છે. એની સાથે આપણે 1 ચમચી રાઈ લેવાની છે. રાઈ છે એ તેલ સરસ ગરમ થાય એટલે લેવાની છે ને આ રીતે લીડ વચ્ચે રાખવાનું. છાંટા બહુ ઉડશે. રાઈ છે એ મસ્ત ફૂટવી જોઈએ. ત્યાર પછી અડધી ચમચી જીરું લેવાનું છે. આ જે વઘાર આવશે એનો સ્વાદ આ શાકમાં મસ્ત લાગતો હોય છે. બટેકાના શાકમાં વધારે રાઈ આ રીતે હું એડ કરું છું તો અમારા ઘરમાં ગમે છે. ત્યાર પછી 5 ચમચી હિંગ લેવાની છે. અડધી ચમચી આપણે અત્યારે વઘારમાં જ હળદર લઈ લેવાની છે, કે જેથી શાકનો કલર છે એ બહુ સરસ લાગશે. ટમેટાં જે આપણે ચોપ કરેલા છે એ લઈને તરત ઢાંકણ ઢાંકી દેવાનું છે, કે જેથી છાંટા ના ઉડે. હવે વઘાર થોડોક ટામેટામાં બેસી જાય ત્યાર પછી ખોલી અને બાકીના જે ટામેટાં છે ચોપરમાં એ આની અંદર આપણે લઈ લેશું. વઘાર છે એ શાકમાં આ રીતે અંદર બેસી જવો જોઈએ. ઉડી જાય ને તો શાકનો સ્વાદ છે એ સારો નથી આવતો. જો હવે મીડિયમ ફ્લેમ ગેસની કરી અને આ ટામેટાને સરસ સાતળવાના છે. અને તેલ સરસ આવી ગયું હતું અને ટામેટું એક જ છે તેલના પ્રમાણમાં, એટલે આપણે તરત જ 2 મિનિટની અંદર 2 થી 3 મિનિટ આ રીતે સાતળશું એટલે આ ટામેટા છે એ સરસ ચડી જશે. તો જો હવે વઘાર કરી અને આપણે ફ્રેશ ખાંડેલી 4-5 કળી મેં લસણની છે એને ખાંડીને લીધી છે. જો તમે સ્કીપ કરવી હોય તો કરી શકો છો, પણ હું લઉં છું. એનાથી બહુ મસ્ત ટેસ્ટ લાગે છે. બહુ વધારે નથી લીધું. લસણની ચટણી જો તમે રાખતા હોય તો લઈ શકો છો, પણ મારું કહેવું છે કે તમે ફ્રેશ ખાંડેલું લસણ જ લેજો, એનાથી બહુ મસ્ત ટેસ્ટ લાવશે. હવે આપણે આને જો બધી સાઈડથી તેલ છૂટી ગયું છે ને આપણા ટામેટાં છે એ પણ ચેક કરી લેવાનું. સરસ ચડી ગયા છે. ટામેટાને આ રીતે સાતળતા સાતળતા ચડી જવા દેવાના. પછી જ આની અંદર કોરા મસાલા કરવાના. ટામેટાનું બધું પાણી છે એ જો સરસ બળી ગયું છે. અને હવે આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે. ત્યાર પછી આપણે તીખાશ પ્રમાણે લાલ મરચું લેશું. તો થોડુંક તીખું મને કરવું છે એટલે 2 ચમચી મેં લાલ મરચું પાવડર લીધું છે. અને એને સરસ તેલમાં સાતળી લેવાનું છે. હવે તરત જ એની અંદર જે આપણા બાફેલા છાલ કાઢીને ટુકડા કરેલા બટાકા છે એ લઈ લેવાના છે. અને આ બધા વઘારની સાથે આને સરસ સાતળવાના છે. અત્યારે તેલમાં આ રીતે સાતળવાથી આમાં સરસ બટાકા છે એની અંદર આ બધો વઘાર છે એ બેસી જશે. અને બટેકા છે એના મેં રફલી જ મોટા ટુકડા કરેલા છે, એકદમ નાના પણ નથી કરવાના, નહીંતર બધા છૂંદાઈ જશે. આ શાકનું ટેક્સચર છે એ
અડધા ભાંગેલા અને અડધા આખા હશે ને એવા બટેકા તો સરસ આવશે. હવે આની અંદર આપણે પાણી લેવાનું છે. તો મેં 1 નાનો ગ્લાસ જેટલું પાણી આની અંદર લીધું હતું. હવે આ લીમડાની દાળનું કંઈ કામ નથી તો એને આપણે સાઈડમાં કાઢી લેશું અને હવે એને ઉકળવા દેવાનું છે. જો ઉકળી જાય પછી અત્યારે થોડું પાણી મને ઓછું લાગે છે એટલે ફરીથી મેં અડધા ગ્લાસ જેટલું લીધું છે. તમારે શાક છે ભાખરી રોટલા શેની સાથે ખાવું છે પૂરી એ પ્રમાણે રસો કરવાનો અને મીઠું જે બાકી છે લાસ્ટમાં મીઠું એડ કરી દેવાનું. હવે આ શાકને આપણે ઉકાળવાનું છે. જો અત્યારે તમે જોઈ શકો છો રસો પૂરી સાથે ખાતા હોય ખાવા કરવું હોય તો થોડોક આના કરતાં ઓછો રસો હશે તો ચાલશે ને ભાત સાથે ખાવું હોય ભાત ખીચડી સાથે તો થોડોક રસો વધારે કરવાનો. અને હવે આની સાઈડમાં થોડા બટાકા છે એને 3-4 બટાકાને આ રીતે મેશ કરી નાખવાનું. એવું કરવાથી જે આ શાકનો જે રસો છે એકદમ સરસ ઘાટો રસો થશે અને તમે પૂરી પરોઠા કે સાથે ખાશો ને તો સરસ એ બટકામાં આવશે. એવું જો તમે અત્યારે જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. આ શાક દેખાતા એકદમ સિમ્પલ લાગે પણ તમે ઘરે એક વખત આ જ રીતથી ટ્રાય કરજો. ભાખરી સાથે ચોળીને પણ અત્યારે રાજકોટમાં તો ચાપડી ઊંધિયું બહુ ખવાતું હોય છે તો એમાં ભાખરી સાથે તમે આ શાક ચોળીને ખાજો. સાઈડમાં સલાડ કાચી ડુંગળી છાશ પાપડ સર્વ કરી દેજો. એટલું મસ્ત કોમ્બિનેશન છે ને. આ શાકને ભાત સાથે પણ અમારા ઘરમાં બને છે, ખીચડી સાથે પણ ખવાય છે. તો આ ટેસ્ટી એવું આપણું રસાવાળું બટેકાનું લગ્ન પ્રસંગમાં બનતું શાક બની ગયું છે. રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં. દરેકના ઘરમાં એક કોઈ એવું હોય જ છે કે જે બટેકા લવર હોય છે. બટેકાનું શાક નાનાથી લઈને મોટા દરેકને ભાવતું હોય છે. તમારે કોણ એવું છે એને આ રેસીપી ચોક્કસથી શેર કરજો.